ગુજરાતમાં જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે ધારાસભ્યો વચ્ચે એક પ્રકારનું રાજીનામા વોર શરૂ થઈ ગયું છે। રાજીનામાની ચેલેન્જ આપતું યુદ્ધ મોરબીના એમએલએ કાંતિ અમૃતિયા અને વિસાવદરના એમએલએ ગોપાલ ઇટાલિયા વચ્ચે રમાઈ રહ્યું છે। તો હવે મોરબીના એમએલએ કાંતિ અમૃતિયાએ આમ આદમી પાર્ટીના એમએલએ ગોપાલ ઇટાલિયા પર કવિતા લખી નાખી છે। એમએલએ કાંતિ અમૃતિયાની આ કવિતા હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ છે। સાથે જ તેમણે હેશટેગ આપ્યું છે મોરે મોરો। સોશિયલ મીડિયામાં રાજીનામાના રાજકીય ડ્રામા વચ્ચે મોરબીના એમએલએ કાંતિ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયા પર કવિતા લખીને પ્રહાર કર્યા છે। આ કવિતામાં એમણે લખ્યું છે કાંતિલાલ અમૃતિયા, જે મોરબીના ભાજપના એમએલએ છે, જ્યાં કામની વાત કરવી ત્યાં કરે આક્ષેપો વાંજ, ગોપાલભાઈના બોલમાંથી ટપકે ખોટી સાંજ, વચન કરે વાંકો ફરે કરે વાંગડી વાત, જન્મે નહીં નેતૃત્વ જ્યાં જે ફક્ત કરે કિલકિલાટ, સાચા નેતા નિર્મળ રહે કરે જનહિત કામ, ગોપાલ કહે મને ફક્ત જોઈએ મંચ અને નામ, झूठ અને કટુવાણીથી નહીં બનાય નાયક, પ્રજા જાણે સાચું નરસો તો મળે પાઠ ભાયક, સંસ્કાર વગરના શબ્દો જે વાંકે મંચે બોલે, ચૂંટણીના મેદાનમાં એને પ્રજા હળવે તોલે। અને પછી હેશટેગ આપ્યું છે મોરે મોરો। આમ હવે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે આ જે રાજીનામાનું યુદ્ધ છે હવે સોશિયલ મીડિયા પર પહોંચી ચૂક્યું છે અને કાંતિલાલ અમૃતિયાએ તો હવે ગોપાલ ઇટાલિયા પર કટાક્ષ કરતી આ એક કવિતા પણ લખી નાખ્યું છે અને હેશટેગ આપ્યું છે મોરે મોરો। આમ આપણા જે ગુજરાતના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે તેમણે એક વાત સમજવાની જરૂર છે કે પોતાના ઈગો માટે, પોતાની નામના કરવા માટે એકબીજાને રાજીનામાની જે ચેલેન્જ ફેંકવી એ ખૂબ સહેલી છે, પરંતુ તેમણે સમજવું પડશે કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ થાય, પંચાયતની ચૂંટણીઓ થાય કે પછી લોકસભાની ચૂંટણીઓ થાય, તેમાં ચૂંટણી કમિશન જે આખી વ્યવસ્થા ગોઠવે છે તેમાં ટેક્સ પેયરના પૈસા ખર્ચાતા હોય છે। એટલે તમે તો એકબીજાને ઈગોને સેટિસ્ફેક્શન કરવા માટે આ જે ચેલેન્જ છે રાજીનામાની તે ફેંકી દો છો, પરંતુ પ્રજાના પૈસાનો જે ખૂબ મોટા પાયે વેડફાટ થાય છે તેનું શું? માટે 2027 વિધાનસભાની ચૂંટણીઓની રાહ જોવી જોઈએ અને ત્યારે જ પછી નક્કી કરી લેવું જોઈએ એકબીજાના વિસ્તારમાં ઊભા રહીને કે એકબીજાને જે ચેલેન્જ આપી છે તે વિસ્તારમાંથી ઊભા રહીને કે કોણ જીતે છે। પરંતુ આ અત્યારે પેટા ચૂંટણી કરાવવાનો અને રાજીનામા ધરવાનો આ યોગ્ય સમય નથી। જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે તેમણે જોઈ લેવું જોઈએ અને આ દેશમાં મોરે મોરો થવો જોઈએ। તો આ દેશમાં મોરે મોરો થવો જોઈએ ગરીબીનો, મોંઘવારીનો અને બેરોજગારીનો, નહીં કે પછી એકબીજાના ઈગોને ટક્કર આપવા માટે રાજીનામું આપી દેવું જોઈએ। નમસ્કાર।